જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. અમારા રહીત ગામથી દર વર્ષે નીકળતી જય દ્વારકાધીશ પદયાત્રા આજે 20મી વખત આ પદયાત્રા નીકળી હતી. તેના વિસ્તારમાં હું મારા ધર્મપત્ની સાથે ગયો હતો અને એની અંદર જે લગભગ રહીત ગામથી 400થી આસપાસ લોકો જોડાયેલા હતા. તો રસ્તામાંથી ગામના લોહેટ છે, સીલ છે, આત્રોલી છે, ત્યાંથી પણ ઘણા બધા લોકો જોડાયેલા હતા. અને વિશેષ માહિતી આ પદયાત્રાના પ્રમુખ શ્રી માલદેવભાઈ તેમજ એન્કર માલદેવભાઈ અને મણિબેન જે ટીવીની અંદર ઇન્ટરવ્યૂ આપેલું હતું તે સર્વત્ર ઇન્ટરવ્યૂ અંદર સામેલ છે. તો આપ પણ આ યાત્રાને નિહાળો અને કેવા નાચતા ગાતા ભગવાનનું ભજન કરતા કરતા લોકો જાય છે અને કેટલો આનંદ મેળવે છે. અને આવો આનંદ ખરેખર લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ ન મળે એમાં કોઈ સંદેહ નથી. કારણ કે કૃષ્ણમય બનવું અને કૃષ્ણના ચરણ ચરણથી જવું એ સૌભાગ્યની વાત કહેવાય. આથી કરી અને છેલ્લે દિવસે પણ જે આજુ સમાજની અંદર આ લોકો પહોંચી અને ત્યાં મંદિરનો પ્રોગ્રામ છે તેની અંદર પણ મજા છે. અને આપના જે કંઈ શહેરના પ્રોગ્રામ છે તે તમામ પ્રમુખશ્રીના મુખે તેમજ સંચાલક મિત્રોના મુખેથી જ આ પણ સાંભળીએ અને બહેનો સહિત બાળકો સહિત વૃદ્ધો સહિત આ લોકોનો જુસ્સો અને દ્વારકાધીશને મળવાનો જે વિસ્તાર છે તેને જોઈ ખરેખર હૃદય થઈ ગયું છે. જય દ્વારકાધીશ. મારું નામ માલદેવભાઈ જીણાભાઈ રામ. અમે છેલ્લા 20 વર્ષથી આવી રીતે પદયાત્રા યોજીએ છીએ રહીશથી દ્વારકાની. અને રહીશથી દ્વારકાની પદયાત્રાની અંદર આ વખતે 35 ટ્રેક્ટરો સ્વખર્ચે જોડાયેલા છે અને આશરે 3 જિલ્લામાંથી 90 ગામના 700 થી 800 કૃષ્ણ ભક્તો આમાં જોડાયેલા છે. અમારી પદયાત્રાની અંદર એક કૃષ્ણ રથ હોય છે અને કૃષ્ણ રથની અંદર એક અખંડ દીવો અમે દ્વારકા સુધી પહોંચાડીએ છીએ અને ત્યાં જઈ અને અમે ભવ્ય કીર્તન મંડળીનો લાભ પણ લઈએ છીએ. અને કીર્તન મંડળીની અંદર જે કંઈ ફંડ થાય છે તે અમે ગાયોના ચારા માટે આ વર્ષે વાપરશું. આવી રીતે અમે ધૂન ભજન ગાતા ગાતા દ્વારકા પહોંચીએ છીએ. અને આ લોકો જે કોઈ જોડાય છે એ સ્વયંભૂ જોડાય છે અને સ્વૈચ્છિક જોડાય છે. અને જે ટ્રેક્ટરવાળા જોડાણા છે પોતાના ડીઝલે આવી રીતે જોડાય છે. અને આ અમારી 20મી પદયાત્રા છે. અને દ્વારકાધીશની પરમ કૃપાથી, પરમ મહેરબાનીથી આ અમારી 20 પદયાત્રા હેમખેમ ત્યાં દ્વારકા પહોંચે છે એ દ્વારકાધીશની દયા ગણાય છે. જય દ્વારકાધીશ. મહિલાઓ પણ ઘણી જોડાય છે અને અત્યારે અમને એવું ફીલ થાય છે કે ખરેખર કાળિયો ઠાકર અમારી સામે આવતો હોય ને એવું લાગે છે. કારણ કે અમને નથી ઠંડી લાગતી, નથી તડકો લાગતો અને સરસ મજાના ભજન કીર્તન સાથે. અને એક ખાસ મારે કહેવાનું છે કે મારું સ્ટેટસ મેં મૂક્યું ને મારી સાથે ડૉક્ટર પણ જોડાઈ ગયા. આજે ડૉક્ટર છે અમારા બેન જાગૃતિબેન, કે એ ડૉક્ટર છે છતાં પણ આમાં જોડાઈ ગયા. પણ એને પણ એવું ફીલ થવા માંડ્યું કે નહીં, આ બેનનું આવું સ્ટેટસ મૂકે ને આ 20મી પદયાત્રા જાય છે તો હું પણ જઈ શકું એમ. કહેવાય છે ને કે અર્જુન નથી થવું મારે, મને સુદામો જ રહેવા દો. જોઈને દ્વાર પર એને મને ઉઘાડા પગે દોડવા દો. ત્યારે ઉઘાડા પગે દોડવાની જેથી વાત આવે ને મારા વાલા, તેથી આ જય દ્વારકાધીશ પદયાત્રા મંડળની વાત આવે. અને આ સતત 20 વર્ષથી આ પદયાત્રા મંડળ એ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં જાય અને માતા શીશ નમાવે છે. એમાં ભાવ, ભક્તિ, ભોજન અને લગભગ 90 ગામના લોકો આમાં સ્વયંભૂ જોડાય છે. અને આ દ્વારકાધીશની એવડી મોટી કૃપા છે કે નિર્વિઘ્ન રૂપે સતત 20 વર્ષથી આ પદયાત્રા હાલે છે. અને આ પદયાત્રાની માલિપા એવા ભક્તજનો, ભાવિ ભક્તજનો અને ગામડેથી લોકો ઉમટી પડે છે. અને દર વર્ષે સુંદર મજાના કીર્તનો, અખંડ ધૂન અને આ અખંડ જ્યોતના સથવારે અમે દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચીએ છીએ. અને આ ભાવ, ભક્તિ અને ભોજનનો આ ત્રિવેણી સંગમ અને આ માનવનો મેળો એવો ઉભરાય છે કે ખબર નથી પડતી કે આ જેમ દ્વારકાની ધજા નજીક આવતી જાય ને અમારા પગ છે પૈડું બની. આ દ્વારકાધીશની કૃપા છે. બોલો દ્વારિકાધીશ.